મિત્રો 12 જ્યોતિર્લિંગની યાત્રામાં આજની સવાર મારી સોમનાથમાં થાય છે. વિશ્વના કરોડો શિવ પ્રેમીઓના મનમાં શ્રી સોમનાથનું પવિત્ર, પ્રેરક અને અમર સ્થાન છે. સોમનાથનું મુખ્ય રેલવે સ્ટેશન વેરાવળ છે, જે સોમનાથથી 6 કિલોમીટરના અંતર આવેલું છે. સોમનાથ સમુદ્ર કિનારા પર હોવાથી અહીંનું વાતાવરણ ભક્તોને આકર્ષે છે. ગરમીના દિવસોમાં પણ અહીંનું વાતાવરણ ઠંડુ રહે છે. એટલા માટે જ અહીં દરરોજ યાત્રીઓની ભીડ જોવા મળે છે. મંદિરમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક સામાન લઈ જવા પર પ્રતિબંધ છે, જેથી તમારે કાઉન્ટર પર જમા કરાવી દેવાનું રહેશે, જે ફ્રીમાં છે. અને બેગ માટે અલગથી કાઉન્ટર છે, જ્યાં તમારે 1 કલાકના 10 રૂપિયા લેખે ચાર્જ આપવાનો હોય છે. કહેવાય છે કે હમરજી ગોહિલ સોમનાથની રક્ષા કરતાં કરતાં શહીદ થયા હતા, માટે તેમની પ્રતિમા અહીં બેસાડવામાં આવેલી છે. સ્કૂલે જાય કેટલા ભણ બીજા આજે શું છે? આજે શું છે? આજે કેમ નહીં ગયો? કેમ નહીં ગયો? કેમ? કારણ તો કે ચાંદલા કરવાની મજા આવે. આખો જિંદગી હવે ચાંદલા જ કર્યા કરીશ. દેખ ને બનીને સારો મોટો બંધ કંઈક સારો હે આ ચાંદલા ના કરવા પડે તારે. કેટલા રૂપિયા મળે દરરોજે? એક દિવસના કેટલા રૂપિયા મળે? 300 ને એટલે મળી જાય દરરોજ છે હે? એ પૈસા નું કરે તું વાપરે? એમાં વાપરે હે? એવું બધું ખાય? તું શું કરે તા? બનવા જાય હે? પાસમું બને? ઓ વાત કરે. આવડે? છબી કેમ થાય? છબી કેમ ના થાય? છબી કેમ થાય? છબી હા આકરા આવે ને 1 2 3 4 5 6 7 એમાં છબી કેમ થાય? 24 કેમ ના થાય? એમ નહીં લા. માન કે હું તને એમ કહું કે 15 કેમ ના થાય? બગડે 2 નથી આવડતું ભાઈ. એમ એટલે 1 2 3 4 2 3 22 કેમ ના થાય? તો 2 બગડે 22. ખબર પડી ને? હા એમના 26 કેમ ના થાય? નથી આવતું. ખોટું કહે છે. પાછું તો નથી બનતો હે? હા તો તું એક કામ કર, કાલથી બનવા છે તેના કરતાં મોટું લઈ લઈશ. 2 તૂટેલ ને મારા ઘરેથી લાવ્યા. હા આ તો મારા ઘરે હતું. વેચાતું જોઈએ તો ત્યાં મળે. એ નથી જોઈતું મારે. બરાબર બોલે. મિત્રો સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા અને આપણે જઈશું હવે દરિયાનો નજારો જોવા માટે. તો દરિયાનો નજારો જોવા માટે અહીંયા ટિકિટ બારી પરથી ટિકિટ દેવાની હોય છે. તેનો દર આપણે જોઈ લઈએ. ટિકિટનો ચાર્જ 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયા એમ છે. અહીંથી ફક્ત એન્ટ્રી લેવાની છે અને સાયકલ અંદરથી મળશે. તો અમે તો એન્ટ્રી થઈ ગઈ છે. भैया कितना रुपया है? 10 रुपया 8 कलर 10 रुपया बीच पे ले जाना मना है. पक्के रोड पे अंदर नहीं ले जाए भाई, तई नहीं ले जाओ. મિત્રો કહેવાય છે કે સોમનાથનો દરિયો ખૂબ તોફાની છે અને એને શાંત કરવાનું કામ આપણા શ્રી હનુમાનજી કરે છે. એના માટે અહીંયા એમની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આપણે જીતુભાઈ જેમને સોમનાથના દરિયાની ખૂબ મોજ લીધી છે.
બહુ મજા કરી. મજા કરી. અને અહીંયા એક નવો નજારો જોવા મળ્યો. કયો નજારો? એ મેગન નામની મચ્છી ક્યાં નથી જોઈ, એ અહીંયા જોવા મળી છે. આપણા બર્ગર નહીં બને બાપુ. નમસ્કાર મિત્રો, આજે આપણે સોમનાથ મંદિરના દરિયા કિનારે આવી રહ્યા છીએ અને ત્યાં એક મસ્ત મજાની મેગન નામની મચ્છી છે જે બહુ સુંદર અને સરસ દેખાય છે. તો આપણે એનો આનંદ લઈએ અને એને મજા કરીએ. પવિત્ર જ્યોતિર્લિંગમાંથી સૌથી પહેલું જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. गाइस ये लोग टरोपा पी रहे हैं. ये यूट्यूबर है, ये भी यूट्यूबर है, ये शॉर्ट यूट्यूबर है. ये नारियल पानी पी रहे हैं. તમે જ્યાં પણ ફરવા જાઓ છો ખાવામાં ધ્યાન ના આપતા, ખાલી પીવાનું ધ્યાન આપજો. પીવાનું એટલે કે નારિયેળ પાણી પીવાનું, બીજું બધું નહીં. શક્તિનો નારિયેળ એટલે શક્તિનો વાત. घर जाने के लिए कौन सा गाँव? आज हमारा गाँव शंकरेश्वर अगले स्टेज पे मिलते हैं. बाय बाय. મિત્રો આ હતી મારી સોમનાથની જર્ની. તો મળીશું એક નવા વિડીયોમાં. અને જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક શેર જરૂરથી કરજો. ત્યાં સુધી બાય બાય.